વેલકમ ફ્રેન્ડ્સ, અલગથી જીકેમાં બધાનું સ્વાગત છે મિત્રો. આજે ટોપિક લઈને આવ્યા છીએ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અથવા તો ભારતના મહાન ન્યાયવાદી. પેપરમાં ખૂબ જ પૂછાય છે અને ખૂબ જ આઈએમપી ટોપિક છે મિત્રો, એટલે એના વિશે થોડું ડિટેલમાં ભણવાનું છે. અને પહેલાંનો લેક્ચર હતો એમાં મિત્રો આપણે મંત્રી પરિષદ આખી જોઈએ, બરાબર. એમાં મંત્રી પરિષદમાં 74થી લઈ અને 78 આર્ટિકલ અનુચ્છેદ આપણે જોયા. તો એમાં મેં ત્યારે કીધું હતું કે આર્ટિકલ 76 અથવા તો આર્ટિકલ 76 છે એ મંત્રી પરિષદમાં નથી આવતો, એટર્ની જનરલમાં આવે. એનો આખો અલગ ટોપિક જ છે, એ આપણે અત્યારે લેશું, બરાબર. તો ચાલુ કરીએ. આર્ટિકલ 76 અથવા તો અનુચ્છેદ 76 એમ કહે કે ભારતના એક એટર્ની જનરલ હશે અથવા તો મહાન ન્યાયવાદી હશે, બંને સેમ જ છે, બરાબર. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એવું કહેવામાં આવ્યું છે 76માં. હવે એના વિશે જ આપણે ડિટેલમાં જોવાનું છે, એટર્ની જનરલમાં શું આવશે અને કઈ રીતે. તો એક તો પેલું જ આવશે કે એની નિમણૂક કોણ કરશે, બરાબર. તો એની નિમણૂક એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે મિત્રો? તો કે ભારતના રાષ્ટ્રપતિ. ઓકે, આ યાદ રાખવાનું છે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે? ભારતના રાષ્ટ્રપતિ. હવે નિમણૂક કરે છે તો કઈ રીતે? કોઈ પણ બેસાડી દીધા કે ભાઈ ચાલો આજથી તમે ભારતના એટર્ની જનરલ રેડી, અથવા તો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા આજથી તમે રાષ્ટ્રપતિ, કોઈ પણ રાષ્ટ્રપતિને ઠીક લાગે એને નિમણૂક આપી દે? ના, એવું નથી. એનું આખી એક લાયકાત છે, કેટલી લાયકાત હોવી જોઈએ તો જ એ એટર્ની જનરલ બની શકશે, બાકી બની શકશે નહીં. તો કઈ લાયકાત છે એની નિમણૂક થવા માટેની? તો કે એક તો સુપ્રીમ કોર્ટના જજ થવાની લાયકાત જેટલી. કેટલી? તો કે સુપ્રીમ કોર્ટના જજ થવા માટે જેટલી લાયકાત જોઈએ એટલી લાયકાત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા થવા માટે પણ જોશે. તો પ્રશ્ન એ થાય કે તો હવે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે શું લાયકાત હોય? જો ચોખ્ખું જે એક એવું કહી દીધેલું છે કે ભાઈ બુકમાં પણ એવું છે કે ભાઈ એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ રીતે કરે. તો એમાં કહી દીધું કે ભાઈ સર્વોચ્ચ ન્યાયાલયના જજ બનવા માટેની લાયકાત ધરાવતા વ્યક્તિને રાષ્ટ્રપતિ એટર્ની જનરલ બનાવી શકે. પણ તો આપણે પ્રશ્ન એમ થાય કે સર્વોચ્ચ ન્યાયાલયના જજ બનવા માટે શું લાયકાત જોઈએ, બરાબર. તો એ પણ યાદ રાખવાનું કે સર્વોચ્ચ અથવા તો સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે શું લાયકાત જોઈએ? તો કે કોઈ પણ હાઈકોર્ટમાં 5 વર્ષનો જજનો અનુભવ. રેડી? મતલબ કે કોઈ પણ ભારત દેશની કોઈ પણ હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી એ જજ તરીકે એનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ, તો જ બનાવી શકાય. રેડી? અથવા કોઈ પણ હાઈકોર્ટમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ. રેડી? જો કોઈ પણ હાઈકોર્ટમાં કાં તો 5 વર્ષ સુધી જજ રહેલા હોવા જોઈએ. જો એ લાયકાત પૂર્ણ ના કરતા હોય અથવા તો એવું ના હોય તો શું? તો કે ભારત દેશની કોઈ પણ હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ, પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી છે, બરાબર. હાઈકોર્ટના 5 વર્ષનો જજનો અનુભવ, અથવા એ ના હોય તો હાઈકોર્ટનો 10 વર્ષનો વકીલાતનો અનુભવ. આ હોય તો સુપ્રીમ કોર્ટના જજ બની શકે. હવે જો સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે છે તો એ જ લાયકાત કેમાં આવશે? એટર્ની જનરલમાં. જો આ બંને હશે અથવા તો બેમાંથી કોઈ પણ એક હશે તો એ એટર્ની જનરલ પણ બની શકે, બરાબર. તો એટલું યાદ રાખવાનું, નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને રાષ્ટ્રપતિ એટર્ની જનરલ થવા માટેની નિમણૂકમાં કઈ રીતે? તો આ બધી લાયકાતને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રપતિ નિમણૂક કરે, એમને કરી શકે નહીં, બરાબર. હવે નિમણૂક કરી લીધી છે તો નિમણૂક શા માટે કરી? કંઈક એની જરૂર હશે તો જ નિમણૂક કરી હોય ને, બરાબર ને. એમને તો કોઈ નિમણૂક ના કરે, એના કંઈ કાર્ય તો હશે ને. તો આપણે જોવાના છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાના કાર્ય, કે એને શું કાર્ય આપવામાં આવે. તો એક ખાસ યાદ રાખજો મિત્રો કે ભારતના પ્રથમ કાયદાકીય સલાહકાર છે. ભારતના પ્રથમ કાયદાકીય સલાહકાર છે. મતલબ કાયદાને લગતી કોઈ પણ સલાહ ભારત સરકારને જોશે ને તો એ કોની પાસે માગશે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા પાસે, અને એને આપવી પડશે, એ આપશે. રેડી? કાયદાને લગતી કોઈ પણ સલાહ એટર્ની જનરલ આપશે. રેડી? એનું કાર્ય જ એ છે. એટલે જ કીધું ને કે એની પાસે લાયકાત એટલા માટે જ જોઈએ. જો કોઈ પણ વ્યક્તિને બેસાડી દે તો એ કાયદાકીય સલાહ આપી શકે નહીં. મિત્રો, શા માટે કાયદાકીય સલાહ આપવાની જરૂર પડે? કારણ કે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી કે ભારત સરકારના મંત્રીઓ કે ભારત સરકાર, રેડી, કોઈ એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ કાયદાના જાણકાર હોય, બરાબર. કાયદાને એક આખું એક
એક ડિપાર્ટમેન્ટ જ છે, એક આખું છે, બરાબર, એક એરિયા છે કે કાયદાનો દરેક વ્યક્તિ એવું જરૂરી નથી કે કાયદાના જાણકાર જ હોય. રેડી. હવે જો કોઈ કાયદાની બાબત આવી અને એમાં એને સલાહ જોઈએ, આખું સંચાલન શાસન કરવા માટે કાયદાની બાબતોની જો જરૂરી છે, સલાહ જોઈએ જ, તો એ ક્યાંથી લેવી? તો એના માટે થઈને મિત્રો આની નિમણૂક કરવામાં આવે છે એટર્ની જનરલની, કે એ આખા કાયદાના જાણકાર હોય છે, તો કોઈ પણ કાયદાને લગતી બાબતની સલાહ એ આરામથી આપી શકે. નો ડાઉટ કે કોઈ પણ ભારત સરકારના મંત્રી, સરકાર, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ શ્રી બની પણ શકે કે કાયદાના જાણકાર છે. રેડી. પણ એવું ના બને તો એટલા માટેથી અને એની નિમણૂક કરવામાં આવે, બરાબર. તો એક તો પ્રથમ ભારત સરકારના પ્રથમ કાયદાકીય સલાહકાર છે કે કોઈ પણ કાયદાને લગતી બાબતની સલાહ ભારત સરકારને એટર્ની જનરલ આપશે, બરાબર. બીજું, કોર્ટમાં ભારત સરકાર વતી હાજર થશે અથવા તો સુનાવણીમાં ભાગ લેશે. ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ કેસ આવ્યા અથવા તો કોઈ પણ ભારત સરકારનો કેસ છે, બરાબર, તો એ કોર્ટમાં જઈ અને એનું સુનાવણીમાં ભાગ કોણ લેશે? રાષ્ટ્રપતિશ્રી તો જવાના નથી, પ્રધાનમંત્રીશ્રી નથી જવાના, કે કોઈ મંત્રીશ્રી નથી જવાના. એના માટે એક સ્પેશિયલ વ્યક્તિ આપેલા છે આપણને, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, કે કોઈ પણ ભારત સરકાર વિરુદ્ધનો કેસ છે, કોઈ વ્યક્તિએ અથવા તો કોઈ પણ સંગઠને કે ભારત સરકાર વિરુદ્ધ કોઈ કેસ કર્યો અથવા તો કોઈ વિરુદ્ધ કેસ નથી કર્યો, પણ એવી કોઈ પણ બાબત છે કે એમાં ભારત સરકાર સામેલ છે અને એને કોર્ટમાં જવું જરૂરી છે, તો ભારત સરકાર વતી કોણ કોર્ટમાં જશે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. રેડી. એ ભારત સરકારને પેશ કરશે, ભારત સરકાર તરફથી એ જશે. એટલે કોઈ પણ કોર્ટમાં ભારત સરકાર વતી હાજર એ થશે અને સુનાવણીમાં ભાગ લેશે. બીજું કે સંસદ, ભારત દેશની સંસદમાં પણ ભાગ લેશે, બરાબર. સંસદમાં સૌથી વધુ પ્રશ્ન પૂછાતો હોય તો આ અહીંથી પૂછાય છે કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે એ સંસદમાં ભાગ લે? તો કે હા, સંસદમાં ભાગ લે. સંસદના કોઈ પણ સદન, લોકસભા હોય, રાજ્યસભા હોય કે બંનેની સંયુક્ત બેઠક હોય, એમાં એ જઈ શકે, બેસી શકે, કોઈ બાબતમાં ચર્ચા પણ કરી શકે, કંઈ પણ પ્રોબ્લેમ નથી, પણ મત ના આપી શકે. એ ખાસ યાદ રાખવાનું છે, મત આપી શકશે નહીં. શા માટે મત ના આપી શકે? આપણને બધાને ખબર છે મિત્રો કે મત એ જ વ્યક્તિ આપી શકે કે જે એ સદનનો સદસ્ય હોય. જો કોઈ લોકસભામાં કોઈ એક અવિશ્વાસ પ્રસ્તાવ આલો પ્રધાનમંત્રી વિરુદ્ધ આપણે પસાર કર્યો અથવા તો મંત્રીમંડળ વિરુદ્ધ, બરાબર, તો એમાં મત ક્યારે આપી શકે? જો એ લોકસભાના સદસ્ય હોય તો જ ને. એ જ રીતે રાજ્યસભામાં કોઈ પ્રસ્તાવ પારિત કર્યો તો એ ક્યારે આપી શકે? કે એના સદનના સદસ્ય હોય તો જ. એમને તો કોઈ આપી મત નથી આપી શકવાનું. અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે એ કોઈ સંસદના સદસ્ય છે નહીં. રેડી. એટલા માટેથી અને મત આપી શકશે નહીં. ખાસ એ યાદ રાખવાનું. ચર્ચામાં ભાગ લઈ શકે, કોઈ પણ સંસદના કોઈ પણ સદનમાં બેસી શકે, લોકસભામાં પણ બેસી શકે, રાજ્યસભામાં પણ બેસી શકે, એને કોઈ અટકાવશે નહીં, ભાગ લઈ શકશે આરામથી. કોઈ પણ એવી સમિતિનું ગઠન થયું, ઘણી બધી સમિતિઓ આવે, બરાબર, તો સમિતિની કોઈ એવી કાયદાકીય સમિતિ છે તો એમાં પણ એ સામેલ થઈ શકશે, એમાં પણ ભાગ લઈ શકશે, કોઈ એને અટકાવી શકશે નહીં. બીજું મિત્રો, મત નહીં આપી શકે. એ ખાસ યાદ રાખવાનું, પેપરમાં એ વધુ પૂછાય છે. મત તો જ આપી શકે જો એ સદનના સદસ્ય હોય, તો બાકી આપી શકે નહીં. રેડી. બીજું કે એટર્ની જનરલને એટલો પાવર આપેલો છે કે ભારત દેશની કોઈ પણ કોર્ટમાં જઈ અને સુનાવણીમાં ભાગ લઈ શકે. રેડી. કોઈ પણ કોર્ટ એને મનાઈ કરી શકે નહીં. કોઈ કેસ ચાલતો હોય અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને થયું કે ભાઈ હાલો મારે જવું છે અને કોર્ટમાં આ કેસ વિશે મારે જાણવું છે અથવા તો બેસવું છે, જોવું છે કે એવું છે, તો કોઈ કોર્ટ એને મના કરી શકે નહીં, ના પાડી શકે નહીં. એ બેસી શકે, કેસમાં ભાગ લઈ શકે. રેડી. કંઈ પણ પ્રોબ્લેમ ઇસ્યુ થાય નહીં. તો આ બધા એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાના કાર્ય છે કે એટલું કાર્ય એને કરવાનું હોય. અને આના સિવાય પણ જો કોઈ રાષ્ટ્રપતિ કોઈ કાર્ય આપે કાયદાને લગતું, તો એ પણ એને કરવું પડે, બરાબર. એટલું યાદ રાખવાનું છે. એના પછી મિત્રો કાર્ય કરે છે, કામ કરે છે ભારત સરકાર વતી, તો એમને તો ના જ કરે, એને કંઈ પગાર તો હશે જ, બરાબર. પગાર, તો એનો પગાર શું હોય આ ખાસ યાદ રાખવાનું. આનો કોઈ ફિક્સ પગાર છે નહીં. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાનો કોઈ ફિક્સ પગાર છે નહીં. મતલબ કે રાષ્ટ્રપતિનો કે પ્રધાનમંત્રીના કે કોઈ પણ મંત્રીઓના કે કોઈ સંસદ સદસ્યોના બધાના ફિક્સ હોય કે ભાઈ મહિનાનો એટલો પગાર આવશે નહીં. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાનો કોઈ પણ ફિક્સ પગાર હોતો નથી. રાષ્ટ્રપતિ ધારે એટલો પગાર આપે. રેડી. રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત, આવો એક શબ્દ છે, પ્રસાદ પર્યંત. પ્રસાદ
પ્રસાદ પર્યંત મતલબ કે રાષ્ટ્રપતિનો પ્રસાદ જ્યાં સુધી મળશે ત્યાં સુધી, મતલબ સિમ્પલ આપણે સમજાવવા માટે કહું તો રાષ્ટ્રપતિનું મનમરજી થાય એટલો પગાર આપશે, બરાબર. હવે જો એ કામ કરે છે અને એનો પગાર કોઈ ફિક્સ નથી, રેડી, કોઈ ફિક્સેશન નથી કે પગારમાં એને કેટલો મળશે, તો એના માટે થઈ અને એને એક એ પણ કહેવામાં આવ્યું અથવા તો એક એ પાવર પણ આપવામાં આવ્યો કે એ તેની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશે. પ્રાઇવેટ પ્રેક્ટિસ એટલે શું મિત્રો? જો એક યાદ રાખવાનું કે વકીલાત કરતા હોય ને એને ઇંગ્લિશમાં એવું પણ કહેવાય કે પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસ કરવી મતલબ કે એની વકીલાત કરવી, વકીલનો ધંધો કરવો પોતે, રેડી. તો એટર્ની જનરલ હોવા છતાં પણ એ પોતાનો પ્રાઇવેટ ધંધો કરી શકશે. પ્રાઇવેટ ધંધો એટલે બીજો કોઈ ધંધો નહીં, કોઈ કંપની ખોલીને નહીં બેસી જાય મિત્રો, પણ વકીલ તરીકે કાર્ય કરી લેશે, વકીલ તરીકે કાર્યનું ચાલુ રાખશે. જ્યારે કોઈ કેસ ભારત સરકાર વતી કોઈ કેસ ના લડતા હોય ત્યારે પોતાનો પ્રાઇવેટ કેસ પડી લડી શકે. જેમ કે ઉદાહરણ તરીકે હાલો મારો કોઈ એવો પોઈન્ટ થયો કે અથવા તો મારા વિરુદ્ધ કે મને એવું થયું કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં મારો કોઈ કેસ ગયો, બરાબર, અને મારી એવી ઈચ્છા થઈ કે મારે એટર્ની જનરલ એને મારા વકીલ તરીકે રાખવા છે, તો હું નો ડાઉટ જઈ શકીશ ને રાખી શકીશ. હા, મારે એની જે ફી છે એ મારે ભરવી પડશે, હું રાખી શકીશ. પણ મિત્રો મેં કોઈ ભારત સરકાર કે રાજ્ય સરકારની વિરુદ્ધ કેસ કર્યો તો લડી શકશે ના? સિમ્પલ વાત છે મિત્રો, એનું કામ જ છે ભારત સરકારના કાયદાકીય સલાહકારનું, ભારત સરકારના જેટલા કેસ આવે એને લડવાનું. તો હવે હું જ જો ભારત સરકાર કે રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ કરું તો એ નથી જ લડવાના ને, સિમ્પલ વાત છે. મતલબ એ કરી શકશે નહીં. હા, કોઈ અન્ય કેસ હશે તો એ પોતાની રીતે આરામથી પ્રાઇવેટ ધંધો પણ પોતાનો કરી શકશે, પોતાની પ્રાઇવેટ વકીલાત પણ કરી શકશે, એ કોઈ રોકશે નહીં. અને મિત્રો ફિક્સ પગાર એટલે એવું ના હોય કે ભાઈ કોઈ સિમ્પલ એનું એક હોદ્દો છે, એનું એક પદ છે, એક સંવિધાનિક પદ છે. સંવિધાનિક પદ એટલે મિત્રો આર્ટિકલ 76 મતલબ કે સંવિધાનમાં એનો ઉલ્લેખ છે. તો સિમ્પલ કોઈ એવું ના હોય કે બેનો પગાર એમ એક નક્કી હોય કે મહિનાનો એટલો પગાર તો મળશે જ, એ ફિક્સ હોય, એટલે એટલો પગાર રાષ્ટ્રપતિ એને આપે, બરાબર. તો આ યાદ રાખવાનું છે. એક યાદ રાખવાનું કે એ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકે સાથે સાથે. જો યાદ રાખજો કેગ હોય છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા અથવા તો ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, એ જ્યારે પણ પોતાનો હોદ્દો સમાપ્ત કરે પછી ક્યાંય પણ ભાગ લઈ શકે નહીં, કંઈ પણ નોકરી કરી શકે નહીં. અને જ્યારે પોતે કેગના પદ ઉપર હોય ત્યારે પણ ના કરી શકે. પણ એવું અહીંયા નથી. એટલા માટે મેં ખાલી કેગનું ઉદાહરણ, એવા તો ઘણું બધું છે, ઘણા બધા પદ એવા છે કે જે હોય, પણ અત્યારે મેં એટલું ઉદાહરણ આપ્યું. આ એક જ પદ એવું છે કે જે ભારત સરકારના કામની સાથે સાથે પોતાનું પ્રાઇવેટ કામ પણ કરી શકે. બાકી મોસ્ટલી જે સંવૈધાનિક પદ છે એ કરી શકે નહીં. અને એનું રીઝન એક જ છે કે એનો પગાર ફિક્સ નથી, એટલા માટે, રેડી. તો એ યાદ રાખવાનું છે. હવે બધું કમ્પ્લીટ છે, પગાર ને બધું આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે એનો કાર્યકાળ શું હોય છે. કાર્યકાળ એટલે ટેન્યોર, એનો ટેન્યોર કેટલો હોય છે અથવા તો એનો કાર્યકાળ શું હોય છે, કેટલા સમય સુધી એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા રહી શકશે. તો એનો કોઈ કાર્યકાળ છે નહીં અથવા તો કોઈ ફિક્સ કાર્યકાળ નથી. એટલે કાર્યકાળ તો છે જ, જેટલા વર્ષ કરે એ, પણ કોઈ ફિક્સ કાર્યકાળ છે નહીં. રાષ્ટ્રપતિને જ્યારે ઈચ્છા થાય ત્યારે એને કાઢી શકે, રેડી. રાષ્ટ્રપતિને એમ થયું કે ભાઈ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તરીકે હવે આપણે બદલાવાની જરૂર છે અથવા તો તમે નહીં ચાલો, તો કોઈ પણ પ્રોસેસ વગર કાઢી શકે. જો એની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના જજ જેટલી લાયકાત જોઈએ, રેડી, પણ એને કાઢવા માટે જેમ સુપ્રીમ કોર્ટના જજને કાઢવા માટે આખી સંસદમાં પ્રોસેસ કરવી પડે, સંસદમાં પ્રસ્તાવ પારિત કરવો પડે, લોકસભા અને રાજ્યસભા બંને પ્રસ્તાવ પારિત કરે પછી સુપ્રીમ કોર્ટના જજને હટાવી શકીએ. કેગને હટાવવા હોય તો પણ એ જ રીતે હટાવી શકીએ, બાકી હટાવી શકીએ નહીં. પણ એવું અહીંયા નથી. અહીંયા રાષ્ટ્રપતિ ધારશે ત્યારે એને હટાવી શકશે. ખાસ યાદ રાખવાનું, કન્ફ્યુઝનમાં છે એટલે યાદ રાખવાનું, બરાબર. કાર્યકાળ કોઈ ફિક્સ નથી. હોય ને 5 વર્ષનો કાર્યકાળ અથવા તો 65 વર્ષ અને 6 વર્ષ, જેમાં જે બે નથી વધુ ઉંમર કે જે પહેલાં ઉંમર આવી જાય એ કાર્યકાળ, એવું કંઈ અહીંયા લાગુ પડતું નથી. બસ કંઈ નહીં, જ્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા થશે ત્યાં સુધી એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા રહેશે. બાકી રાષ્ટ્રપતિની ઈચ્છા થઈ ત્યારે એને કાઢી શકશે, બરાબર. અથવા તો એ પોતાનું રાજીનામું પણ આપી શકે. કોને આપશે? નિમણૂક કોણે કરી છે? રાષ્ટ્રપતિએ. તો રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. સિમ્પલ વાત છે, કંઈ એમાં ઇસ્યુ છે નહીં, બરાબર. એટલું યાદ રાખવાનું. હવે જો કાર્યકાળ, રાજીનામું એ બધું ફિક્સ થઈ ગયું, રેડી. કોઈ પ્રોસેસ નથી. રાષ્ટ્રપતિ મન ફાવે અથવા તો એને લાગે ત્યારે એટર્ની જનરલને હટાવી શકે. હવે એના પછી ખાલી એક એટર્ની જનરલથી આખું કાર્ય થઈ શકે નહીં.
તો પહેલાં તો એટર્ની જનરલ હોય, ઓકે, એના પછી આવશે સોલિસિટર જનરલ, સોલિસિટર જનરલ, અને એના પછી આવે એડિશનલ સોલિસિટર જનરલ. સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલ છે એ એટર્ની જનરલની મદદ માટે હોય. રેડી? એટર્ની જનરલ એકલા વ્યક્તિ કામ ના કરી શકે એટલે એની મદદ માટે સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલની પણ નિમણૂક કરવામાં આવે, એ પણ રાષ્ટ્રપતિ કરે. અને સોલિસિટર જનરલ, એટર્ની જનરલ એક જ પદ હોય, બરાબર. સોલિસિટરનું જનરલનું પદ પણ એક જ છે, અને અન્ય એડિશનલ સોલિસિટર જનરલના 4 પદ છે. એટલા વ્યક્તિની નિમણૂક થઈ અને આખી પ્રોસેસ થતી હોય. અત્યારની વાત કરીએ તો અત્યારે આપણા એટર્ની જનરલ કોણ છે? તો કે વેણુગોપાલ સાહેબ. વેણુગોપાલ સાહેબ છે એ અત્યારે ભારતના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે. એની પહેલાં મુકુલ રોહતગી સાહેબ હતા, હવે બદલી કે વેણુગોપાલ સાહેબ થઈ ગયા છે. અને સોલિસિટર જનરલ કોણ છે મિત્રો? તો કે તુષાર મહેતા સાહેબ, એ ભારત દેશના સોલિસિટર જનરલ છે. એડિશનલ સોલિસિટર જનરલ યાદ રાખવાની જરૂર છે નહીં, આ બેમાંથી કદાચ પૂછી શકે. અને એક ખાસ ભારતના પ્રથમ એજી એટર્ની જનરલ, ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા મિત્રો? MC સેતલવાડ. MC સેતલવાડ સાહેબ છે એ ભારત દેશના પ્રથમ એટર્ની જનરલ હતા. એટલે ખાસ યાદ રાખવાનું, પેપરમાં ઘણી વખત પૂછે છે કે ભારત દેશના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? MC સેતલવાડ, બરોબર. હવે આ જ રીતે આ તો વાત થઈ એટર્ની જનરલની અથવા તો મહાન્યાયવાદી, ઓકે. કેના માટે? તો કે કેન્દ્ર સરકાર માટે. કોની માટે? કેન્દ્ર સરકાર માટે. હવે જો કોઈ રાજ્ય સરકારને કોઈ સલાહ લેવી હોય કાયદાને લગતી, અથવા તો રાજ્યપાલને કોઈ સલાહ કાયદાને લગતી લેવી હોય, તો એને શું કરવાનું? એને એટર્ની જનરલ પાસે જવાનું? તો કે ના, એના માટે અનુચ્છેદ છે 165, 165 શું કહે છે? એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલ ઓફ ઇન્ડિયા નહીં આવે મિત્રો, બરાબર, કારણ કે એ રાજ્ય માટે હોય. રાજ્ય માટે હોય એટલે સિમ્પલ, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એક જ છે, ભારત દેશના છે, ઇટ્સ ઓકે, બરાબર. પણ એડવોકેટ જનરલ દરેક રાજ્યના અલગ અલગ હોય. રેડી? અથવા તો એને કહેવાય મહાઅધિવક્તા. મહાઅધિવક્તા. રેડી? એડવોકેટ જનરલ રાજ્યના. અને આર્ટિકલ ખાસ યાદ રાખવાનું, 76 હોય તો એટર્ની જનરલ માટે છે, અને 165 હોય તો એડવોકેટ જનરલ માટે છે, દરેક રાજ્યને. અને એની નિમણૂક કોણ કરે મિત્રો? સિમ્પલ છે, જો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય તો એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. કમ્પ્લીટ. એટલા ટોપિક છે, યાદ રાખવાના છે. આમાંથી ઘણી વખત પૂછાય છે અને ખૂબ પૂછાય છે. અને પૂછાય કે ના પૂછાય મિત્રો, સિલેબસના દરેક ટોપિક આપણને આવડતો હોવો જોઈએ. એવું જરૂર નથી કે આ એક્ઝામમાં ના પૂછાણો, બીજી એક્ઝામમાં પૂછાશે, પણ પૂછાશે એ ફિક્સ જ છે. રેડી? કોઈ પણ આર્ટિકલ છે, એની નિમણૂક કઈ રીતે થાય, એનો પગાર શું હોય, એને હટાવવામાં કઈ રીતે આવે, એનો કાર્યકાળ શું હોય, લાયકાત શું હોય, દરેક પદનું એ યાદ રાખવાનું. અને સંવિધાન ખાસ યાદ રાખવાનું, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વખતે પૂછાશે. રેડી? તમે કોઈ પણ ટોપિકને બાયપાસ કરી શકો નહીં. રેડી? દરેક ટોપિક તમારે વાંચવો ફરજિયાત છે, સમજવો ફરજિયાત છે, સમજ્યા વગર આવડશે નહીં. રેડી? સિમ્પલ વાત છે કે એટર્ની જનરલને આપણે જ વાત કરી કે ભાઈ સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત જેટલી આમાં પણ લાયકાત જોઈએ, પણ તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે કઈ લાયકાત જોઈએ, ઓકે, તો જ ખબર પડે, બાકી ખબર પડે નહીં. ચાલો મિત્રો, આ વિડીયોમાં એટલું જ રાખીએ, બરાબર. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આવશું. સંસદ વિશે ભણશું કે સંસદ શું છે, લોકસભા શું છે, રાજ્યસભા શું છે, બરાબર. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો અને મહેનત કરતા રહેજો, ઓકે.